સાંભળજો, રામ કોને કહેવાય? બે યુવાનો 22-23 વર્ષના જંગલમાંથી રીસને વાંદરા ભેળા કરી આ દેશનો યુવાન ઊભો રહીએ ને તો પશુ પંખીઓ એની હારે જોડાઈ જાય. તમે જોજો, રીસને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને પડકાર કર્યો તો કે હાય રાવણ, તું એક નહીં તારા કુળમાંથી હામો આવીને લલકાર કરે ને જીવતો છોડું તો હું દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા, રામ નો કહેવા. ભલા માણા આને રામ કહેવાય. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो मंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे.